સુરતના સરથાણા નેચર પાર્કમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પર્યટક પોતાની સસ્તી પબ્લિસિટી કે મનોરંજન માટે રાષ્ટ્રીય પ્રાણી વાઘને પજવી રહ્યો છે। સરથાણા નેચર પાર્કના પાંજરામાં એક વાઘ આરામ ફરમાવી રહ્યો હતો, પરંતુ ત્યાં આવેલા એક પર્યટક યુવાનને આ ગમતું નથી। વાઘ તેની સામે જુએ અથવા કોઈ પ્રતિક્રિયા આપે તે માટે આ ટીકડખોર યુવાન જમીન પરથી પથ્થર ઉપાડીને સીધો સૂતેલા વાઘ પર ફેંકે છે। નવાઈની વાત એ છે કે આસપાસ ઊભેલા અન્ય મુલાકાતીઓમાંથી પણ કોઈ તેને રોકવાનો પ્રયાસ કરતું નથી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન્ય જીવ પ્રેમીઓ અને સજાગ નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મૂંગા અને કેદ પ્રાણી પ્રત્યે આવી ક્રૂરતા દાખવનાર યુવક સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઘટનાના પગલે સુરત નેચર પાર્કના સત્તાધીશો પણ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે। નેચર પાર્કના અધિકારીઓ દ્વારા હાલ ઝૂના તમામ સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસવામાં આવી રહ્યા છે, જેથી આ અજાણ્યા યુવકની ચોક્કસ ઓળખ થઈ શકે। પાર્કના સત્તાધીશોના જણાવ્યા મુજબ યુવકની ઓળખ થતાં તેની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કરવા સુધીની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કરણગત કરતો દેખાઈ રહ્યો છે। એટલે લગભગ આ જે વિડીયો છે શનિવાર ના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે, અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે।